સમાચાર વિસ્તારથી જોઈએ। એબીસી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવે તેવી શક્યતા છે। અગાઉ 22 ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આપેલો નિર્ણય સુપ્રીમે યથાવત રાખ્યો હતો। આપને જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા સવર્ણ વર્ગોને આપવામાં આવેલ 10% આર્થિક અનામત મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ હતી। ત્યારબાદ હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત સરકારના નિર્ણયને ગેરબંધારણીય ઠેરવવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરતા જણાવ્યું હતું કે સવર્ણ વર્ગોને આપવામાં આવેલી 10% આર્થિક અનામતથી મૂળ અનામતને નુકસાન થતું નથી અને આથી તે ગેરબંધારણીય નથી। આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે। જો કે અત્યાર સુધી હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખવાથી રાજ્યમાં એન્જિનિયરિંગ અને સહિતની અનેક કોર્સના એડમિશન સ્થગિત થયા છે। तो जे प्रमाणे समाचार हाल मळी रह्या छे 10% एबीसीनी सरकार द्वारा जाहेरात कराई हती, पण खास करीने आपने जणावी दઈએ કે અત્યારે આ મુદ્દાને લઈને જે પ્રમાણે રાજ્યના એન્જિનિયરિંગ સહિતના અનેક કોર્સમાં એડમિશન સ્થગિત થઈ ચૂક્યા છે। એબીસી મુદ્દે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવે તેવી શક્યતા છે, કારણ કે અગાઉ 22 ઓગસ્ટે જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારે સુપ્રીમે યથાવત રાખ્યો હતો આ નિર્ણય।